હેલો મિત્રો, શેર બજારની વાતો. મિત્રો, શેર બજાર એવડું મોટું માધ્યમ છે. શેર બજાર એવડી બધી નદી છે કે એવડો બધો કૂવો છે જે આખા દેશની પ્યાસ બુઝાવી શકે એવું. શેર બજારની તાકાત તાકાત છે. મિત્રો, શેર બજારમાં રોકાણ કરીને સારું રિટર્ન 100% મેળવી શકાય છે. તમે ઓછું રોકાણ કરીને નફો કમાઈ શકો છો, પરંતુ તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. શેર બજારમાં જેટલી સંભાવના નફો થવાની છે તેટલી સંભાવના નુકસાન થવાની પણ હોય છે. તેના માટે ગોલ્ડ ટીપ આપવાની છે અને એના પહેલાં આપણે થોડીક વાતો કેમિકલ સેક્ટરના આ 4-5 શેરની કરવી મિત્રો. અને જે કોમેન્ટો આવી છે એના માટે થોડીક વાત કરીએ કે આ બધી કંપનીઓના નામ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી નાખવા, જે કંપનીનો ઉલ્લેખ થાય છે. અને બીજી કોમેન્ટ કે શેરના સ્ક્રીન ઉપર દેખાય, શેરના નામ સ્ક્રીન ઉપર દેખાય એ રીતે તમે વિડીયો બનાવો. પરંતુ મિત્રો, મને ટેકનિકલમાં થોડોક ઓછો ખ્યાલ આવે છે, પરંતુ હું પ્રયત્ન કરીશ. હવે મારા બે મિત્રોએ કોમેન્ટ કરી છે કે પત્રિકા ઓટો, મિત્રો પત્રિકા ઓટો ઉપર લેવાઈ ગયો છે. પરંતુ મેં વિડીયોમાં વારંવાર કીધું છે કે શેર તમારા રડારમાં રાખો. શેર વિશે ચર્ચા આપણે વિડીયોમાં કરીએ છીએ, 100% વાત છે. પરંતુ આપણે કોઈ પણ કંપનીમાં ઓછું બિલ્ડિંગ લેવાનું નથી. કંપનીના ફંડામેન્ટ નહીં ચેક કરેલા હોય છે, પરંતુ તમારે રાહ જોવાની હોય છે એની સહી કિંમત નહીં. હવે પત્રિકા ઓટોમાં જે 31 માર્ચનો જે ક્વાર્ટર છે એના વકરા આવ્યા પછી કંપની વધશે એવું 100% દેખાઈ રહ્યું છે. તો થોડીક ધીરજ તમે રાખી શકો છો. હવે બીજી કોમેન્ટ છે કે આઈપીઓ જે સારી કંપનીનો હશે તેનો આપણે વિડીયો બનાવીએ છીએ, બાકી બધા જે આઈપીઓ આવે એના વિડીયો બનાવતા નથી. અને મિત્રો, કાલે ઈરેડામાં તમે જુઓ કે 15% જે વધારો થયો, એ દમદાર વધારો થયો. એનું કારણ એક જ હતું કે ઈરેડામાં જે 5%ની સર્કિટ હતી એ સર્કિટ કાલથી 20%ની સર્કિટ થઈ છે. અને 15 કરોડનું વોલ્યુમ થયું મિત્રો. જે 1-2 કરોડ 3 કરોડનું વોલ્યુમ થતું હતું એ ખૂબ વોલ્યુમ વધ્યું. અને રેલવેના શેરો જે કન્સેશનમાં પડ્યા છે, જે ધીમી ગતિએ શાંત પડ્યા છે, ખૂબ 25-30% ઘટાડાથી, એ હવે ઓના પછીનો વારો રેલવે આવશે. ચૂંટણી પૂરી થશે, નવું બજેટ આવશે. અને નવા બજેટમાં મિત્રો, તમે પ્રવાસ જો રેલવેનો કર્યો હોય તો તમને ચોક્કસ ખ્યાલ હશે કે રેલવેમાં નવું કોમ એટલું બધું ચાલે છે. કોઈ પણ સ્ટેશને તમે જો રેલવે સ્ટેશનનું આધુનિકરણ, પાટાનું આધુનિકરણ, નવી મેટ્રો ટ્રેનો, વંદે ભારત ટ્રેનો, તેજસ ટ્રેનો, મેટ્રો ટ્રેનો, બુલેટ ટ્રેનો, ખૂબ રેલવેમાં વિકાસ થવાનો છે. અને સરકાર એટલું બધું રેલવેમાં ફંડ આપવાની છે, એમાં ગભરાવાનું કોઈ કારણ જ નથી. તમે જે ભાવે શેર લીધો હોય તમારે હોલ્ડ કરવાનો રહેશે. મેઇન વસ્તુ એ છે. મિત્રો, હવે આપણે થોડીક ટીપની વાત કરવાની, પછી શેર જે છે એની વાત કરીએ કે ગોલ્ડન ટીપમાં શું છે એ તમે નોંધ કરી રાખો અને તમે આ વાતને સમજી લો કે જેટલો નફો થવાની સંભાવના છે એટલું નુકસાન થવાની પણ સંભાવના 100% છે. એનો મિત્રો કે શેર બજારમાં જેટલો નફો થવાની સંભાવના છે એટલું નુકસાન થવાની સંભાવના છે. એના માટે તમને જે ટિપ્સ છે તેની વિશે વાત કરીએ અને પછી આપણે જે શેરો સારા છે એમની વાત કરીએ. રોકાણનો સમય, શેર બજારમાં રોકાણનો સમય જેટલો વધારે છે એટલું પ્રોફિટ વધારે થવાનો સંભવ છે. એટલું તમારો વ્યર્થ બનવાનો, તમારા શેર કમ્પાઉન્ડ થવાનો વધારે સમય મળે છે. રોકાણની રકમ ખૂબ મહત્વની છે મિત્રો. ધારો કે કોઈ કંપનીના તમે 10 શેર લીધા હોય અને કોઈ કંપનીના તમે 500 શેર લીધા હોય, કોઈ કંપનીના તમે 5000 શેર લીધા હોય,
10 શેરવાળાનું રિટર્ન તમને ગજબનું રિટર્ન મળે, પણ એ શેરની સંખ્યા ઓછી હોય તો તમારી વેલ્થ બનતી નથી. તો સારી કંપનીમાં ધીમે ધીમે તમારે રોકાણ વધારતા જવું જોઈએ અને એક સારી વેલ્થ બનાવવા માટે રોકાણ હોવું જોઈએ. રોકાણ કરવા માટે સારી કંપની પસંદ કરવી, આ મુદ્દો મહત્વનો છે. વિશાળ સેક્ટર, દમદાર ગ્રોથ, જૂની 10 વર્ષની કંપની, આવી મહત્વની કંપની, શાખવાળા પ્રમોટરો, જે પ્રમોટરોની શાખ બજારમાં દમદાર હોય, આવા શેરો પસંદ કરવું. સારો નફો અને વેચાણનું પ્રદર્શન આપણે એટલું મહત્વનું છે. નવી કંપની કરતાં જૂની કંપની પસંદ કરો, જેથી કંપનીનો ગ્રોથની પેટર્ન તમે જોઈ શકો. આ બધું તમારે યાદ રાખવાનું છે. હવે કેમિકલ સેક્ટરની કંપનીઓની આપણે વાત કરીએ તો મિત્રો, યશો ઇન્ડસ્ટ્રીઝ, આ કંપનીનો માર્કેટ કેપ 1812 કરોડ છે. કંપની 1819 રૂપિયા ઉપર ચાલી રહી છે. કંપનીએ 5 વર્ષમાં 1110 કરોડનો 1110% રિટર્ન આપેલું છે. કંપનીનો હાઈ 2427 થઈ અને લો 1486 થયેલો છે. અત્યારે 1800 ઉપર ટેચ થઈ છે. તમે જે રીતે રેલવે, એનર્જી, સોલાર, ડિફેન્સમાં એક બે કંપનીનું રોકાણ કરો છો, તેવી રીતે કેમિકલના શેર પણ તમારા પોર્ટફોલિયોમાં 1-2 કંપનીના હોવા જોઈએ. તમને દમદાર રિટર્ન પામશે. મિત્રો, છેલ્લા 1 વર્ષથી કેમિકલ કંપનીઓના શેરોમાં રિટર્ન ઓછું મળ્યું છે, પરંતુ કંપનીનો ગ્રોથ જોરદાર થયો છે અને આ કંપનીઓ પર ચાલવા મળશે તો ધમાકેદાર રિટર્ન આ કંપનીઓ નાની કંપનીઓ અપાવી શકે એમ છે. મિત્રો, 2022થી આ કંપની રિટર્ન લાંબુ મળ્યું નથી, પરંતુ એક ટાઈમ આ કંપની સારું રિટર્ન આપશે. યશો ઇન્ડસ્ટ્રીમાં પ્રમોટરનું હોલ્ડિંગ 72% છે. હવે એની વેચાણની વાત કરીએ તો 20માં 300 કરોડ, 21માં 370 કરોડ, 22માં 622 કરોડ અને 23માં 682 કરોડનું કંપનીએ સેલ કર્યું છે. 20માં 12 કરોડનો નફો કર્યો છે અને 21માં 21 કરોડનો, 22માં 52 કરોડનો અને 23માં 68 કરોડનો કંપનીએ નેટ નફો કરેલો છે. કંપની સતત વેચાણના વકડા અને નફાના વકડા દમદાર વધારો થયેલો છે. એના પછીની કંપની છે ફિનોસ્ટેક કેમિકલ્સ. મિત્રો, 391 રૂપિયા ઉપર ટ્રેડ કંપની થઈ રહી છે. માર્કેટ કેપ 4331 કરોડનું છે અને ગ્રોથ 25% CAGRથી ગ્રોથ છેલ્લા 5 વર્ષથી વધી ગયો છે. 1 વર્ષમાં 65% અને 5 વર્ષમાં 800%નું કંપની રિટર્ન આપ્યું છે. ટેક્સટાઇલ, કેમિકલ, ફર્ટિલાઇઝર, આ પેન્ટ, આ બધી ઇન્ડસ્ટ્રીઓમાં જે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે એ આ ફિનોલેક્સ કંપની કેમિકલ બનાવે છે. તમે મિત્રો, 2020માં જે કોરોના વખતે કંપનીનો ભાવ 15 રૂપિયા હતો અને 2020 પછી જે નીચા ભાવ હતો 15 રૂપિયા, એનાથી 2500%નું કંપની રિટર્ન આપે છે. હોલ્ડિંગમાં 65% પ્રમોટરો, 0.82% FIC, 3.69% DI અને 30.47% પબ્લિકનું હોલ્ડિંગ છે. મિત્રો, એની નફાની વાત કરીએ તો કંપનીનો સેલ 20માં 192 કરોડ, 21માં 256 કરોડ, 22માં 373 કરોડ અને 23માં 524 કરોડ કંપનીએ સેલ કર્યો છે. અને નફાની વાત કરો તો 20માં 13 કરોડ, 21માં 42 કરોડ, 22માં 55 કરોડ અને 23માં 88 કરોડનો નફો કંપનીએ કર્યો છે. એના પછીની બીજી કંપની છે ક્લીન સાયન્સ. આ કેમિકલ સેક્ટરની ગુડ કંપની છે. લક્ષ્મી ઓર્ગેનિક, આ કંપની પણ સારી છે. મિત્રો, ગુજરાત ફ્લોરો કંપનીએ 3 વર્ષમાં 300% રિટર્ન આપ્યું છે. 2019થી 2023 સુધીમાં જે કંપની પ્રોફિટ અને ગ્રોથના ભાવમાં ખૂબ વધારો થયો છે. ફાઇન એગ્રો 500%નું રિટર્ન, દમદાર કંપની. આવી ખૂબ કંપની, દીપક નાઇટ્રેટ, આ બધી કંપનીઓ તમે રડારમાં રાખી અને સારી કંપનીમાં કેમિકલના શેર પણ 1-2 તમારા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ. થેન્ક યુ. આભાર.